ત્રણ પોલીસ મથકમાં ઝડપાયેલા 24,50,000 ઇંગ્લિશ દારૂના જથ્થાનો હાંસોટ રોડ ઉપર આમલાખાડી પાસે પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર સબ ડિવિઝનના રૂરલ, શહેર બી ડિવિઝન અને પાનોલી પોલીસ મથકમાં ઝડપાયેલા ₹24,25,000 ઇંગ્લિશ દારૂના 14,000થી વધુ નંગ બોટલનો હાંસોટ રોડ ઉપર આવેલ આમલાખાડી પાસે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઇંગ્લિશ દારૂના નાશ કરવાની પ્રક્રિયા દરમિયાન અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, નશાબંધી અધિકારી ગણાવાની ઉપસ્થિતિમાં ઇંગ્લિશ દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી દારૂના નાશની કામગીરી દરમિયાન અંકલેશ્વર રૂરલ બી ડિવિઝન અને પાનોલી પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ 31 ડિસેમ્બર 2024ના રોજ મહેરબાન કોર્ટના આદેશ અનુસાર અંકલેશ્વર સબ ડિવિઝનના 3 પોલીસ સ્ટેશનો, પાનોલી પોલીસ સ્ટેશન, અંકલેશ્વર બી ડિવિઝન અને અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્ટેશન, આ 3 પોલીસ સ્ટેશનોનો ટોટલ 24,50,000નો મુદ્દામાલ, જેમાં 14,000 જેટલી બોટલોનો સમાવેશ થાય છે, તેનો 3 પોલીસ ઇન્સ્પેક્ટરોની હાજરીમાં તથા ડીવાયએસપી શ્રી અંકલેશ્વરની હાજરીમાં નાશ કરવામાં આવે છે. થેન્ક યુ.